અંજારમાં 15 પરિવારોના ઝૂંપડાઓની આગ લગાડી સળગાવવાનો પ્રયાસ કરાયો હતો। મફતમાં કામ કરવાની ના પાડતા રફીક નામના વ્યક્તિએ 15 પરિવારોના ઝૂંપડા બાળી નાખ્યા હતા। અંજારમાં ભૂગામાં રહેતા અને મજૂરી કરતા પરિવારને સળગાવવાના ઈરાદે ભૂંગાને આગ ચાપી દેવામાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે લોકો તેમના બાળકો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા। જ્યારે ઘરના નાના બાળકો સૂતા હતા ત્યારે તેઓને મારી નાખવાનો હેતુ હતો, પરંતુ 12 ભૂંગા સળગી જવાના કારણે ભૂંગામાં રહેતા 50 થી વધુ લોકો બેઘર બન્યા હતા અને રસ્તા પર આવવાની ફરજ પડી હતી। જો કે ઘટના બનતાની સાથે જ પોલીસે આરોપી ભાગી જાય તે પહેલા જ અંજાર રેલવે સ્ટેશન પર તેને અટકાવી દીધો હતો। ચોંકાવનારી વાત તો એ છે કે કામ પૂર્ણ કર્યા બાદ જ્યારે મજૂરોએ નજીવી રકમ પણ ન ચૂકવી કામ કરવાની ના પાડી ત્યારે રફીક કુંભારે જઘન્ય ગુનો કર્યો હતો। અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ અંજારના ખત્રી ચોક પાસેના ભૂંગામાં રહેતા બુડીલાલ ગંગારામ યાદવે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રફીક કુંભાર ફરિયાદી અને નજીકમાં રહેતા લોકોને લઈ જતો હતો અને મજૂરી માટે ભૂંગા પડતું તેને કામ પર લઈ ગયા બાદ તેણે પૈસા આપ્યા ન હતા। આથી જ્યારે ફરિયાદી અને તેની આસપાસના લોકોએ આરોપી રફીકને મજૂરી માટે આવવાની ના પાડી ત્યારે આરોપીએ તમામને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી। જે બાદ રવિવારે સવારે તે સુકાઈને આવ્યો હતો ત્યારે ઝૂંપડામાં સૂતેલા તમામ લોકોને જીવતા સળગાવવાના ઈરાદે આગ લગાવવામાં આવી હતી। બાદમાં આગની જાણ આસપાસના લોકોને થતાં જ સ્થાનિક લોકોએ ઝૂંપડામાંથી લોકોને અને બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। अंजार में एक खतरी चौक विस्तार है जहाँ पे जो खुला प्लॉट है वहाँ पे कुछ झूपड़े थे। वो झूपड़े में जो लोग रहते थे उन झूपड़ों को जो है एक व्यक्ति द्वारा कल सुबह के समय में जलाने का एक कृत्य किया गया। उसमें किसी की जानहानि नहीं हुई, सब लोग अपने स्व बचाव में बाहर आ गए थे। पुलिस को जैसे ही इस घटना की जानकारी मिली, तात्कालिक पुलिस जो है घटनास्थल पे पहुंची और इसमें जो अपराधी इन्वॉल्व था उसको ढूंढने के लिए पुलिस की अलग अलग टीमें लगाई गई। तात्कालिक अपराधी पकड़ा भी गया है और ऑफेंस रजिस्टर जो किया गया है उसमें भारतीय दंड संहिता की धारा 307, 436 तथा विविध धाराओं के अंतर्गत ऑफेंस रजिस्टर किया गया है। पुलिस द्वारा इसमें कड़क कार्रवाई की जा रही है और आगे इसकी रिमांड भी ली जा रही है और इसमें तपास में जो भी चीज निकलेगी उन सभी एंगल्स के द्वारा पुलिस की कार्रवाई की जाएगी। महेंद्र प्रसाद, RN न्यूज।